રાજકોટમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને દરેક વાલી ચોંકી જશે। શિક્ષણના સ્થળે જ જો માસૂમ બાળકો સુરક્ષિત ન હોય તો પછી વિશ્વાસ કોના પર કરવો? હવે આ મુદ્દે કોંગ્રેસે પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે। રાજકોટના રેલનગર વિસ્તારમાં ખાનગી કોચિંગ ક્લાસ ચલાવતી એક શિક્ષિકા દ્વારા માત્ર 4 વર્ષના માસૂમ બાળકને ગરમ તાવીથી ડામ આપ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। આ ઘટનાએ શહેરમાં ભારે રોષ ફેલાવ્યો છે। આ મુદ્દે કોંગ્રેસના નેતા રોહિત રાજપૂતે સરકારની ઢીલી નીતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે ખાનગી કોચિંગ ક્લાસીસ પર અસરકારક નિયંત્રણના અભાવે બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે। તેમણે આ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવી છે। કોંગ્રેસે માંગ કરી છે કે આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યભરના ખાનગી કોચિંગ ક્લાસીસ માટે બાળ સુરક્ષાના કડક નિયમો લાગુ કરવામાં આવે। સાથે જ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા એક ઘરમાં ચાલતા કોચિંગ ક્લાસની અંદર 4 વર્ષ અને 6 મહિનાના વિદ્યાર્થી ઉપર અક્ષર ન આવડતા, લખતા ન આવડતા એવી નાની બાબતે ત્યાંના શિક્ષિકાએ એમને ધક્કા તવીથાએથી અમને પગના અને હાથના ભાગમાં ડામ દીધો છે અને એના વાલીનો અમને સંપર્ક કર્યો છે। આ બાબતે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાણી છે, પરંતુ માત્ર મામલો પોલીસમાં ફરિયાદ થાય આરોપી ઉપર કડક કાર્યવાહી થઈ નથી। કારણ કે શિક્ષણમાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે કોચિંગ ક્લાસીસમાં બાળકોને ભય ફેલાવવા માટે નથી મોકલતા, શિક્ષણ સાથે સંસ્કાર અને પ્રેમ અને વિશ્વાસ માટે બાળકોને મોકલતા હોય છે। જ્યારે ખાસ કરી અને રાજકોટની વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે આવા બનાવો સામે આવી રહ્યા છે। આલ્ફાની જસદણમાં આલ્ફા વિદ્યા સંકુલ છે, તેમાં મેનેજમેન્ટની બેદરકારીને કારણે 5 વર્ષની બાળકીનું મોત થયું। એ પછી હરિદવા મેઇન રોડ ઉપર એક નાના વિદ્યાર્થીને પાઇપ પડે મારવામાં આવ્યો છે। રાજ્ય સરકાર સપ્ટેમ્બર 2025માં ખાનગી કોચિંગ ક્લાસીસ ઉપર અંકુશ લાવવા માટે ખાસ એક બિલ પસાર કરવાનો નિર્ણય કર્યો હતો અને 8 જણાની સમિતિ બનાવી હતી, પરંતુ માર્ચ 2026માં આ આખો જે મામલો છે એને પરત ખેંચવામાં આવ્યો અને ખાનગી ક્લાસીસો ઉપર અંકુશ લાવવા માટે એક નીતિ બનાવવા માટેની જાહેરાત કરી છે। પરંતુ આ બધી જાહેરાત માત્ર કાગળ ઉપર રહી છે, પણ રાજ્ય સરકારે હજુ સુધી ખાનગી ટ્યુશન ક્લાસીસો ઉપર કોઈ જાતનો અંકુશ લાવવા માટે હજી સુધી કોઈ કડક પગલાં નથી ભર્યા, જેનો સીધો મતલબ થાય છે કે ખાનગી કોચિંગ ક્લાસીસોને રાજ્ય સરકારની છૂટો દોર છે। વિદ્યાર્થી ઉપર અત્યાચાર કરો, વિદ્યાર્થીઓને ગમે તેટલા મારો, ફી ગમે એટલી ઉઘેડો, વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કોઈ પણ જાતની તમે બેદરકારી ચલાવો તો સરકારનો કોઈ પણ જાતનો અંકુશ નથી। ખાસ કરી અને રેલનગરવાળી જે બાબત છે તેમાં માત્ર પોલીસ ફરિયાદ નહીં પણ બાળ વિકાસ આયોગે આ બાબતે એસઆઈટીની રચના કરી, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર ઓફિસમાંથી એક અધિકારી અને પોલીસનો એક અધિકારીની રચના કરી ભવિષ્યમાં કોચિંગ ક્લાસીસોમાં નાના બાળકો પર અત્યાચાર થતા કેમ અટકે એ અંગેનો તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અમે માંગ કરી છે। ખાનગી ક્લાસીસનું ખાસ કરીને કલેક્ટર ઓફિસમાં અને પોલીસ સ્ટેશનમાં નોંધણી માટેનો નિયમ રાજ્ય સરકારનો છે, પરંતુ જે રીતના વાલીએ અમને ધ્યાન દોર્યું છે કે આવી નાની બાબતે જે શિક્ષિકાએ માર્યું છે તે ઘરની અંદર બિનકાયદેસર ક્લાસીસ ચલાવતા હતા, તો તેની ઉપર અલગથી આ પ્રકારની જાહેરનામા ભંગની ફરિયાદ થાય એ અમે માંગ કરીએ છીએ। અને આવનારા સમયની અંદર એને કાયદાકીય અને લીગલી જે પણ મદદની જરૂર હોય એમાં બાળ સુરક્ષા આયોગની અંદર અને રાજ્ય સરકારમાં વાલી સાથે અમે ભેગા રહેવાના છીએ। હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર મામલે સરકાર અને તંત્ર કેટલું ઝડપથી અને કેટલી કડક કાર્યવાહી કરે છે, કારણ કે પ્રશ્ન માત્ર એક બાળકનો નથી પરંતુ હજારો બાળકોની સુરક્ષાનો છે। મેં ડામ આપ્યો નથી છોકરાને, બરાબર, એના વાલી ખોટી મારા આક્ષેપ મૂકે છે। એ છોકરાને મશીન લાગેલું છે, મશીનની બાજુમાં મશીન લાગેલું। 2 દિવસ પહેલા મેં વાલીને ના પાડી કે તમારા સ્ટુડન્ટ આટલો તોફાની છે, મારા બીજા છોકરા પણ ડિસ્ટર્બ થાય છે, તો મારે એને રાખવો નથી ટ્યુશનમાં। તો એના બા પાછા મને મૂકી ગયા 2 દિવસ પછી કે ના તમારા છોકરાને રાખો ને રાખો, તમે સજા કરો, મારા છોકરાને સુધારો। છોકરો અત્યારની ગતિ તોફાન કરે છે, બહુ ગારું બોલે છે ને બીજા છોકરાને મને ડિસ્ટર્બ કરે, બીજા છોકરા પણ એની સાથે ગારું બોલતા શીખે છે। આક્ષેપ કર્યો મને ખબર, કાલે જ મને કહે કેસ નોંધાવું એ કે, બરાબર, મેં કાંઈ વાંધો નહીં, હું આ કેસ નોંધાવું તમે તારે, આપણે કઈ કર્યું નથી। તવી થયો તો ઠંડો ખાલી પીવડાવવા માટે છોકરાને ઠંડો તવી થોડાડ્યો તમે ને, એ તવી તો મારી છોકરીને અડાડ્યો, બીજા છોકરાને અડાડ્યો હતો, તો એ છોકરો કોઈ તો કોઈ બોલે ને કે ના મને ગરમ લાગ્યું, હું દાજી ગયો અહીંયા કે મને આમ થયું। હું 8 વર્ષ ત્યાં કરું છું, 8-10 વર્ષ ત્યાં, 25 થી 30 વિદ્યાર્થી છે મારી પાસે। અત્યારે 3-4 વાલી તો મારા ભેગા આવ્યા છે। એ વાલી કોઈ પણ તમે પૂછી લ્યો કે મેડમનો સ્વભાવ કેવો છે, હું કેવી રીતે છોકરાને રાખું છું બધા, એને ભાઈની પાસે કાંઈ કારણ નથી। હવે એને
થોડો અહીં રોષ હોય મારી પર કે ભાઈ આ ટ્યુશન કરાવે તો કેમ કરાવી લે એના વાલીનો કદાચ એમ, તો આ મારી માં આક્ષેપ મૂક્યો કે ભાઈ આ બંધ થઈ જાય બધું. મને કાલે એના કાકા આવીને કહી ગયા, ત્યાં ધમકી દઈ ગયા તમારે ટ્યુશન બંધ કરાવી દેશે કે હું એક પણ છોકરો કાલે તમારા ટ્યુશન નહીં આવે ત્યાં સુધી વાત. અને કાકા મને ધમકી દઈને ગયા છે. મેં કાંઈ ફરિયાદ નથી કરી ભાઈ, કોઈ જાતની. અક્ષર સારા અહીં ભણતો જ નથી, આવડતું જ નથી કાંઈ, શું અક્ષર સારા કરે? એને કઈ આવડતું જ નથી, તો ઘૂંટે જ છે તને ખ બરાબર, તને ખા ઘૂંટે અક્ષર હું હારા થવાના? હું કઈ એને લખતા જ નથી આવતું, અક્ષર સારા શું કરવાના હોય બોલો તમે કયો મને. આજે મારી છોકરી તોફાન કરતી હોય તો હું કહું કે તમે ગમે સજા કરજો, હું છું બરાબર. એ મારી છોકરીને લાઇટર દેખાડે છે કે હું બીવડાવું છું, તો બીવડાવે તો એમાં કોઈ ગુનો નથી. અને મારી છોકરી આજ 5 વર્ષથી જાય છે ટ્યુશનની પાસે, મને કોઈ ફરિયાદ નથી એમની પ્રત્યે. અને મને વિશ્વાસ બી છે કે મારી છોકરીની સેફટી છે. મારી છોકરી સવારની શિફ્ટમાં જાય છે 9:30 થી 11:30 ને આ સાંજનો બનાવ છે. અને મને તો ખબર બી નહોતી, હું તો રેગ્યુલરની ગોળે આજે મૂકવા જ ગઈ, તે ગયા પછી મને ખબર પડી કે આ બનાવ બન્યો છે એમ. જો હવે હકીકત તો મને નથી ખબર, પણ મારી છોકરી સાથે કોઈ જેવું નથી થયું. આવા જ ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો સનાતન સંદેશ સાથે.